કેમ છો મિત્રો? તો ઘણા દિવસ પછી તમારું ગીતાસ કિચન વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રીંગણનું ભરતું દેશી સ્ટાઇલમાં। તેના માટે આપણે લઈ લઈશું એક ગ્રીલ, તેની અંદર થોડા ઘણા કોલસા નાખશું અને તેને ફટાફટ સળગે એના માટે એક પેપરની રિંગ બનાવશું। તેને તેલમાં થોડીક વાર મૂકી અને પછી એ રિંગને કોલસા વચ્ચે મૂકીને સળગાવશું। આનાથી કોલસા ફટાફટ સળગી જાય છે। તમે જોઈ શકો છો કોલસા કેવા એકદમ ગરમ થઈ ગયા છે। હવે તેના ઉપર આપણે ગ્રીલ મૂકશું અને રીંગણ ભરતાના રીંગણ લઈ લેશું। રીંગણ મૂકતા પહેલાં તેના વચ્ચે આપણે ચીરા પાડી દેવાના છે અને આજુબાજુ થોડું તેલ લગાવી દેવાનું છે। તમે જોઈ શકો છો રીંગણ એકદમ મસ્ત ગ્રીલ થઈ ગયા છે। એકદમ પોચા થાય ને અંદરથી હવા નીકળવા માટે ત્યાર સુધી રહેવા દેવાના છે અને પછી તેને કાઢી લો અને પછી તેની છાલ પણ કાઢી લેવાની છે, આ રીતે જે રીતે બતાવેલું છે। અને બીજી સાઈડ આપણે એક પેનમાં ઓઇલ લેવાનું છે। તમને જે બી ગમતું હોય એ ઓઇલ લઈ શકો છો। હવે આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે। તેની અંદર 1 ચમચી રાઈ નાખો, 1 ચમચી જીરું નાખો, અડધી ચમચી જેટલું હિંગ નાખો, આ બધું ગરમ થાય ત્યાર સુધી તમે વેઇટ કરો। હવે આપણે આની અંદર આદુ મરચાં લસણની 1 ચમચી જેટલી પેસ્ટ લઈ લેશું। તેને નાખીને મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આમાં લીલું ઝીણું સમારેલું લસણ લેવાનું છે અને તેને આપણે નાખ્યું છે। અહીં આપણે આ ગરમ મસાલો ટાઈપનું નાખેલું છે, તેથી શું કે સ્મેલ સારી આવે અને સ્વાદ પણ સારો આવે। હવે આપણે આની અંદર ટામેટા નાખી દેવાના છે। હવે આની અંદર આપણે અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું મસાલો નાખવાનો છે। હવે આ બધી સામગ્રી નાખીને આને મિક્સ કરી લેવાનું છે અને થોડીક વાર એને બફાવા દેવાનું છે। બધું બ્રાઉનિશ ટાઈપ કલર થઈ જાય ત્યાર સુધી એને ગરમ થવા દેવાનું છે। હવે આપણે આની અંદર ઝીણી લીલી સમારેલી ડુંગળી પણ લીધી છે, એ નાખવાની છે અને મિક્સ કરી લેવાની છે। ફરી આપણે આ બધી સામગ્રીને થોડીક વાર સુધી બાફવા માટે રવા દેવાનું છે। હવે આપણું આ બધી સામગ્રી રેડી થઈ ગઈ છે। હવે આપણે આની અંદર આપણા રીંગણ જે ગ્રીલ કર્યા હતા તે આપણે નાખી લઈશું અને બધું એકસાથે મિક્સ કરી લેવાનું છે। આવા ને આવા અવનવા વિડીયો જોવા માટે તમે ગીતાસ કિચન વ્લોગને ફોલો કરતા રહો અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો। કોઈ નવી વાનગી તમને પસંદ આવી હોય કે પછી તમારે શીખવું હોય તો તે પણ કમેન્ટમાં અમને સજેસ્ટ કરો, તો તે અમે બનાવી આપશું। જો અમારી રીંગણનું ભરતું એકદમ રેડી થઈ ગયું છે, એકદમ મસ્ત। આ વિડીયો જોવા માટે થેન્ક યુ।